ખૂબ સુંદર વેરિએશન્સ સાથે એમણે આ ગીતને યુગલ સરોવરમાં પ્રસ્તુત કર્યું. મેળાનો મને થાક લાગે. તો આમ તો આ ફિમેલ મેલને બ્લેકમેલ કરતી હતી મેળામાં નહીં આવવા માટે, પણ ઘણીવાર 5-10 વર્ષ થાય એટલે થાક લાગવા માંડતો હોય. બહુ રોમેન્ટિક ગીત છે. મને આમ સાંભળતા સાંભળતા થયું કે શરૂઆતમાં જે એને મેળામાં લઈ જવાનું મન થાય, પછી 5-10 વર્ષ થાય એટલે આપણને એમ થાય કે પિયર ને વગેરે બધા. તો 10 જે પ્રેમિકા, જે પત્ની લગ્નના સમયે ખૂબ રોમેન્ટિક લાગતી હોય, લગ્નના 10 જ વર્ષમાં એનું રોમેન્ટિક લાગવા માંડે છે. શરૂઆતમાં શાયર કેવી શાયરી બોલે કે ઉનસે સીખે છે કોઈ ચીજ ઉતરવાઈ હે. જૂના જમાનામાં પેલું શીખવું આવતું, એમાં શાકભાજી હોય, પેલી સ્ટૂલ પર ચડે અને ઉતારે. આમ પેલું પતિ આમ તો કવિઓ બિચારા નવરા હોય આખો દિવસ ઘરમાં બેઠા બેઠા, એટલે પત્નીના દર્શન કરે ને કે ઉનસે સીખે છે કોઈ ચીજ ઉતરવાઈ है, काम का काम है और अंगड़ाई की अंगड़ाई है. પણ લગ્નના 10-15 વર્ષ થાય પછી ખબર નહીં એ સ્ટૂલ નાનું થાય કે પત્ની મોટી થાય એ ખબર નહીં, પણ પછી એની અંગડાઈ જોવાના બદલે એ લંગડાઈ ન જાય તે જ જોવાનું રહે છે. એ શરૂઆતમાં જે બહુ રોમેન્ટિક લાગતું હોય 10 વર્ષમાં રોમેન્ટિક લાગવા માંડે, ને શરૂઆતમાં લગ્ન જીવન આમ એમ્યુઝમેન્ટ પાર્ક જેવું લાગતું હોય, 10 જ વર્ષમાં મ્યુઝિયમ જેવું લાગવા માંડે છે. તો આ બધી પરિસ્થિતિની વચ્ચે મારે ગુજરાતી કાવ્ય સંગીત, ગુજરાતી કવિતાને જેણે સમૃદ્ધ કરી છે એવા એક બહુ મોટા કવિની રચના, અને એક રચના ગુજરાતીમાં નથી, રચના પાછી હિન્દીમાં છે, એના તરફ લઈ જવા છે. આપણા બે બહુ મોટા કવિ, એક તો તમારે નજીકના ઈડરના ઉમાશંકર જોશી, અને હવે જેની રચના છે એ સુંદરમ. ઉમાશંકર આમ હંમેશા જોડીમાં જ નામ લેવાતા હોય. આપણા ત્યાં એવો ઇતિહાસ છે, અમારી પેઢીમાં મારી જોડીમાં મુકુલ ચોકસીનું નામ લેવાય. એટલે આમ 4 પંક્તિ એના માટે અમે લખેલી આ જોડીઓ માટે કે માઈક હું થાઉં અને તું મંચ થા, કે માઈક હું થાઉં અને તું મંચ થા, ખાઉં હું ડિનર અને તું લંચ ખા, ગામનું કલ્યાણ કરીએ આપણે, હું તલાટી થાઉં તું સરપંચ થા. પણ આ ઉમાશંકર ને સુંદરમની જોડી વિશે પુરુષોત્તમભાઈ સુરેશભાઈ એકવાર બહુ સરસ વાત કરેલી. એક જ વાક્યમાં એમના બંનેની પર્સનાલિટીને સમઅપ કરેલી કે આપણે ઉમાશંકર જોશી સાથે બેઠા હોઈએ ને તો એ કદી ભૂલવા ન દે કે તમે ઉમાશંકર સાથે બેઠા છો, અને સુંદરમ સાથે બેઠા હો ને તો એ કદી યાદ ના આવવા દે કે તમે સુંદરમ સાથે બેઠા છો. તો આ અધ્યાત્મ ભાવવાળા આ સ્પિરિચ્યુઅલ કવિ અને એની કલમથી આ નીકળેલું ગીત એ આપણે એમના કંઠે સાંભળીએ પુરુષોત્તમભાઈના. સુંદરમજી માટે હું એટલું જ કહીશ કે મેં જ્યારે પ્રથમવાર એમની રચના એમની સામે જ ગાયેલી, મુંબઈ ખાતે સોમૈયા કોલેજ, સોમૈયા પરિવાર દર વર્ષે વર્ષમાં એકવાર રવિવારે સવારે બધા કવિ મિત્રો, શ્રોતાઓ બધાને ઇન્વાઇટ કરે, અને લગભગ 10,000થી ઓછા માણસો ના હોય, મંડપ બાંધવો પડે, અને બધા દિગ્ગજો, કવિઓ, સંગીતકારો. અને એ વખતે અમે લક્ષ્મીશંકર પાસે ગવડાવતા, જગજીત પાસે ગવડાવતા, અને આ રચના મેં અનૂપ પાસે ગવડાવેલી, અનૂપ જલોટા પાસે, અને એણે ખૂબ સરસ ગાઈ, અને હવે એ દરેક જગ્યાએ ગાય છે. અને સુંદરમજીએ ગાઈ લીધા પછી, કાર્યક્રમ પછી કવિ પોતે ઊભા થઈને દરેક કલાકારને એક એક ફૂલ આપતા. પછી હું ફૂલ લેવા જ્યારે ઊભો થયો, મારું નામ આવ્યું, મને કે પુરુષોત્તમ આ રચના મને મારી છે છતાં ખૂબ ગમી છે, એટલે તને એક ફૂલ નહીં, તને તો આખો બાગ આખો ઢોળી દેવો જોઈએ, એટલો મને આનંદ થાય છે. એટલે મિત્રો, કવિને જ્યારે આનંદ થાય ને ત્યારે બહુ મજા આવે, કારણ કે ઘણીવાર કવિતાને સંગીતકારો એવી રીતે એને તોડી મરોડીને એના એ સત્યાનાશી બોલાવતા હોય. એટલે એક જણે આખું લખેલું કે મારી ગાગર ઉતારો તો જાણું, પછી કે આખો દિવાસળીને હાથમાં રમાડે કાન, આખો દિવાસળીને હાથમાં. મેં કહું બેન, દિવાસળીની આખો દિવાસળીને હાથમાં રમાડે કાન. એટલે આપણે ક્યાંય જોક સાંભળવા જવું ન પડે, તમારી સામે જ આંખ ને કાન ઉઘાડા રાખો તો બધું તમને FATમાં મળી જાય. હા, પણ એ સાંભળવું બહુ જરૂરી છે. અને અમદાવાદનો મને પ્રસંગ યાદ છે
કે CH આતમાં ગાવા આવેલું ને પીન એટલો બધો ટાઈટ હતો, પડદો ખોલ્યો ત્યારે હાર્મોનિયમ પર ઢળી ગયેલો. અમદાવાદીઓ કંઈ છોડે નહીં. એટલે એક છોકરો આગળ ગયો, કહો આત્મા ભાઈ પૈસા આલ્યા છો, કોકરાનથી આલ્યા હા, કે ઊભો થા કે मैंने पी लिया है, मैं गा नहीं सकता हूँ, मुझे गाना मालूम नहीं है. प्रीतम आन मिलो, प्रीतम आन मिलो, दुखिया जिया पुकारे प्रीतम, दुखिया जिया पुकारे प्रीतम आ ન મિલો. લે હવે ધૂનકીમાં હતો ને, પેલા એમ કરીને આખું ગીત એને મોઢે કરાવ્યું. પછી ઓડિયન્સને કહ્યું કે ભાઈ આને એક જ આવડે છે. 8 વખત ગવડાવ્યું એની પાસે કે હવે બીજું કંઈ થાય નહીં, આપણા પૈસા વસૂલ થઈ ગયા છે, આપણે ઘેર જઈએ. એટલે આ અમદાવાદ છે. એમને એમ તમને કી જવા ના દે, તાલી મફતમાં ના આપે ને, એ લાઈ તાલી જ કે હા. ગાળ આપીએ કે અમદાવાદીએ બીજા અમદાવાદીને, પેલો ગુસ્સે થઈ ગયો કે ગુસ્સે શું કરવા થાય, આપીને ગયો છે ને, લઈને નથી ગયો ને કે. એટલે આવી જ્યાં એક વાતાવરણની દ્રષ્ટિ હોય લોકોની, એટલે ત્યાં પહોંચી ન વળાય. અમારે ગીતમાં પણ થાય, ગાવામાં પણ થાય, અને ક્લાસિકલમાં તો અવારનવાર આ બધું થતું જ હોય છે. અને એના પણ અમે લોકો કાર્યક્રમ કરીએ છીએ, પણ એના પૈસા અમે ડબલ લઈએ છીએ. અને એ મારો કાર્યક્રમ ત્યાં કલ્યાણજીભાઈના મ્યુઝિક હોલ પર થાય. દિલીપ કુમાર ખાસ આવે, અમિતાભ બચ્ચન ખાસ આવે, કારણ કે એમને એ આઈટમ પાછી ફિલ્મમાં બતાવવાની હોય, એટલે ખાસ તૈયાર કરવા આવે. સાગર મગ પ મ પગ મ રે ની રે સા પ મ પદ ની સા દ પ મ રે સા રે સા હે अपनी गत मैं गत में अपने मोहन के सब अपनी गत मैं गत में अपने मोहन की वो मुरली बाजत में नाचत मोरली बाजत में नाचत नाचत राधा मोहन की सब अपनी गत में मैं गत में वो मेरा है कृष्ण कन्हैया, वो मेरा है कृष्ण कन्हैया, मैं उसकी दोहत हूँ गैया। वो मेरा है कृष्ण कन्हैया, मैं उसकी दोहत हूँ गैया। हम दोनों जमुना के
तट पर हम दोनों जमुना के तट पर खेलत हो रही, खेलत हो रही फागुन अपनी गत में, मैं गत में अपने मोहन की। लाल मिला मिलियो मन मेरो, लाल मिला मिलियो मन मेरो, लाल मिला लाल 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 मिला मिलियो मन मेरो, गरज गरज घन आयो घेर हो, गरज गरज घन आयो घेरो लाल मेरा। लाल मेला मिलो मन मेरो, लाल मेला मिलो मन मेरो, गरज गरज घन आयो घेर हो, गरज गरज घन आयो घेरो। मैं अपने घनश्याम की बरसत हो मोर श्याम, हो मोरे श्याम, मोर श्याम। मैं अपने घनश्याम की बरसत बरसत बादली बरसत सावन की, मैं गत में अपने मोहन की। वो मेरा है कृष्ण कन्हैया, वो मेरा है कृष्ण कन्हैया, बरसत 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 बादली सावन की। मैं अपनी गत में, मैं गत में अपने, मैं गत में अपने, मैं गत में अपने। વાહ વાહ ભાઈ વાહ 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 વાહ. સુંદર રચના એક સેમી ક્લાસિકલ ટચ આપીને અને ગુજરાતી કવિએ લખી છે એ માનવાનું મન ન થાય. તો મિત્રો આપણે એક સુંદર પ્રવાસ 1.5 કલાકથી વણથંભ કરી રહ્યા છે. મનનો વિરામ
ના ઉપક્રમે માનવ પરિવાર, તો આખો આ જે પ્રવૃત્તિ છે એનું પીઠબળ, એના પાયામાં જે છે એવા પ્રમુખ કેસી પટેલ સાહેબ ઉપસ્થિત છે કે નથી? હજુ નથી આવ્યા, પણ એકવાર જોરદાર તાળીઓ કેસી પટેલ સાહેબ માટે થઈ જાય, જે એસટી નિગમ ગુજરાત રાજ્યના ડિરેક્ટર પણ છે અને પાટણની કલા પ્રવૃત્તિઓના સંવર્ધક છે. અમને અહીંયા દર્શકભાઈ અને કમલેશભાઈ અને તમારા જે 4 સંયોજકો છે, તારકભાઈ, ડૉક્ટર તારકભાઈ, ડૉક્ટર પ્રણત મજુમદાર મારા સાથે મારા જુનિયર હતા કોલેજમાં, સુરત મેડિકલ કોલેજના, શ્રી અશોક વ્યાસ અને શ્રી જયેશભાઈ પટેલ, આ લોકોની મહેનત વગર આ કાર્યક્રમ સફળ ન થઈ શક્યો હોત. એટલે જોરદાર તાળીઓ આ તમામ મિત્રો માટે જેણે પાટણ શહેરને એક સુંદર મજાનો કાર્યક્રમ, સુંદર મજાનો ઉપક્રમ પૂરો પાડ્યો છે. આપણે ઔપચારિકતામાં કોઈ સમય નથી બગાડવો, પણ આજનો જે વિશેષ અવસર છે, તો પાટણના શ્રી અશોક ત્રિવેદી અને આશ્લેષા પરીખ એ એમના પરિચિત છે, એમના પ્રીતિપાત્ર છે પુરુષોત્તમભાઈના, અને ખાસ સન્માન કરવા માંગે છે. તો વિનંતી કરીશ અશોક ત્રિવેદી અને આશ્લેષા પરીખને કે કલાકારોનું સન્માન કરવા માટે ઝડપથી મંચ પર આવે. આપણે કાર્યક્રમમાં વધારે સમય સંગીત સિવાયની વાતો માટે ફાળવવો નથી, તેથી અશોકભાઈ અને આશ્લેષાબેને વિનંતી કરું કે મંચ પર આવે ઝડપથી, અને એમના વડીલ, એમના માનનીય શ્રી પુરુષોત્તમભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરે. પુરુષોત્તમભાઈ પાસે એટલી બધી શાલ ભેગી થઈ છે કે એક શોરૂમ ખોલવાનો એમનો એક ઈરાદો છે. પણ લોકો છાલ કાઢી નાખે એના કરતાં શાલ ઓઢાવે એ સારું. અને કલાકારોમાં છેલ્લે બચે તો મને આપજો. આપણે હંસાબેનને વિરાજ અને બીજલ, આશ્લેષાબેન એમનું સન્માન કરી રહ્યા છે, વિરાજ અને બીજલનું. આપણે તાળીઓની કંજુસાઈ ન કરીએ, મેં કીધું એ જ પ્રમાણે પરિસ્થિતિ થઈ છે, એટલે એ આપણે બીજલબેન મને એક આપી દો ને પ્લીઝ, તમારા હાથે. તમે ક્યારે આપશો મને? થેન્ક યુ. અને આજે એક બીજું પણ એક જાહેરાત મારે કરવાની છે કે અમે પાટણ આવીએ એટલે પત્નીઓની હંમેશા એવી ઈચ્છા હોય કે પટોળા લઈને આવજો, પણ અત્યાર સુધી એ શક્ય બન્યું નથી. પણ આજે તો કંઈક અમારા પર વિશેષ કૃપા થઈ છે. અહીંયાના જે પાટણના સુનિલભાઈ, મારા ખ્યાલથી નામ હું જરા વાંચું ધ્યાનથી, હા, સુનિલભાઈ સોની, અમારા કલાકારોનું એક પ્રતિક રૂપે. સુનિલભાઈ આવો, સ્ટેજ પર આવો, મંચ પર આવો, અને કલાકારોને એમના એક કલાના નમૂના તરીકે પટોળાનું એક સેમ્પલ, સ્કાર્ફ કે શું એ આપશે, મને ખબર નથી, રૂમાલ આપશે, હાથ રૂમાલ, લેડીઝ રૂમાલ પણ ચાલશે. તો સુનિલભાઈ 900 વર્ષ પહેલા કુમારપાળ રાજાના વખતથી ચાલી આવેલી આ જે કલા છે, જી સ્કાર્ફ, તો સુનિલભાઈ સોનીના હસ્તે જે માધવી હેન્ડીક્રાફ્ટ પટોળા, જે ખૂબ મોંઘા આમ તો કહેવાય, પણ એમણે એક આખી નવી રેન્જ અમારા બધા કવિઓને, કલાકારોને બધાને જ પોસાય એવી કરી છે. એટલે અમને પોસાય એટલે તમને પણ પોસાય. તો એમની કલાના નમૂના, એમનો વિચાર બદલાઈ ન ગયો હોય આ 1.5 કલાકમાં, તો પ્રસ્તુત કરશે. નહીં બને? ના બને, પ્લીઝ પુરુષોત્તમ. તો આ પટોળાનું આપ દર્શન પણ કરો, અને વાહ, જોરદાર તાળીઓ થઈ જાય સુનિલભાઈ માટે પણ અને પુરુષોત્તમભાઈ માટે. હવે હંસાબેન, આપ સૌનો પ્રેમ અને લાગણી અમને જે રીતે મળ્યા છે, 4 પંક્તિ કહેવાનું મન થાય કે સખાતે બે સહારાની સહારા દોડતા આવ્યા, કે સખાતે બે સહારાની સહારા દોડતા આવ્યા, જીગરથી જંપ લાવ્યું તો કિનારા દોડતા આવ્યા, ને વ્યવસ્થા એમને માટે ભલા શું હોય કરવાની, હતા મહેમાન એવા કે ઉતારા દોડતા આવ્યા. આ સાથે સાથે એક જે વધારાની કાર્યવાહી મારે કરવાની છે, પાટણ
શહેર તો બહુ વર્ષોથી વિખ્યાત છે, પણ 2014માં જેણે પાટણને રાષ્ટ્રીય સ્તરે નામના અપાવી એવા એક શિક્ષક આપણી વચ્ચે મોજૂદ છે. અને આપ જાણો છો, ચાણક્યએ પણ કહ્યું છે અને આપણે બધા જ જાણીએ છીએ કે શિક્ષક, એક સારો શિક્ષક 100 માતાની ગરજ સારે છે. એવા શિક્ષક શ્રી ધનરાજભાઈનું આપણે સન્માન કરવાના છીએ. તો ધનરાજભાઈ પણ મંચ પર આવી જાય અને ધનરાજભાઈનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. અશોકભાઈ આવશો? હા, અશોકભાઈ અને દર્શકભાઈ પ્લીઝ. તો આ ધનરાજભાઈને જે એવોર્ડ મળ્યો છે, શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ, ઓલ ઇન્ડિયા રામાનુજમ મેથ્સ ક્લબનો રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ પાટણ શહેરના એક અદના શિક્ષકને પ્રાપ્ત થયો છે. તો એ શિક્ષકના સન્માનમાં આપણા બંને હાથો જોડીએ અને એમને જે સન્માન મળ્યું છે એ બદલ એમને બિરદાવીએ. આવી જાઓ, આગળ સાચવીને આવજો જરા. કાર્યક્રમ પૂરો નથી થયો, કાર્યક્રમ ચાલુ જ છે અને આપ બિલકુલ પ્લીઝ. ધનરાજભાઈ, પાટણ શહેરનું આપે ગૌરવ વધાર્યું છે. આગળ વધ. તો કાર્યક્રમના આ નાનકડા વિરામ પછી, હા પણ એ કાર્યક્રમ પછી કરી દઈશું આપણે. પ્રતિકાત્મક થઈ ગયો, હવે પછી છેલ્લે એ અમે યાદ રાખીને લઈને જઈશું. કલાકાર ઘણા એવા મારા કવિ મિત્રો છે જે પુરસ્કાર દેવા છતાં ના પધારે, કે ઘણા મારા એવા કવિ મિત્રો છે જે પુરસ્કાર દેવા છતાં ના પધારે, અને એક હું કે કવિતાને માટે રજાઓ લઉં છું કપાતે પગારે. તો આ બધા કપાતે પગારે આવેલા કલાકારો છે, એ સ્કાર્ફ લઈને જ જશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. અને કાર્યક્રમમાં મધ્યાંતર આપણે પાડવાનો છે. એક ચા નાસ્તાની પણ, ચા કોફીની વ્યવસ્થા કરી છે, પણ એક સુંદર મજાની હંસાબનને પણ વિનંતી કરું કે પુરુષોત્તમભાઈ સાથે જોડાય અને આજનો દિવસ છે, આજનો જે ઉપક્રમ છે એના વિશેની. મિત્રો, અશોકભાઈ હમણાં જ એમના 3 પુસ્તકો પબ્લિશ આપણે કર્યા. એનું વિમોચન અભિલાષાબેનના હાથે થયેલું, અને અમે આજે મા પરિવાર વતી એમનું પણ એક આપણા બધા વતી અશોકભાઈને અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સાહેબ વતી એમનું બહુમાન કરીએ છીએ. ડૉક્ટર રહીશભાઈ બી આપણી સાથે જ છે, અને હું ઈચ્છું કે તેજસભાઈ હાજર છે, તો પ્લીઝ તેજસભાઈ. રહીશભાઈ, તમે બંને પેલું તમે કહેતા હતા એવું જ છે કંઈક, કે તું ડિનર તો હું લંચ, એવું કંઈક છે તેજસ મજુમદાર માટે. તો કાર્યક્રમના વિરામ મધ્યાંતર પછી ઘણીવાર અમારું કવિ, આ તો પુરુષોત્તમભાઈ માટે તમે આવશો જ મને ખાતરી છે. કાર્યક્રમની શરૂઆતમાં બાકી અમારું કવિ સંમેલન હોય ને, તો એવું થાય કે પહેલા શ્રોતાઓ કે કવિગણ, એટલે કે આપણે જેટલાને પૈસા ચૂકવવાના છે એ બધા આવી ગયા કે કેમ, કવિગણ ગણો એમ, કાઉન્ટ, કવિગણ આવી ગયો એમ. અને ઇન્ટરવલ પછી અમે કહીએ કે શ્રોતાગણ. એટલે આ તો કવિ સંમેલન નથી, આ સંગીતનો કાર્યક્રમ છે. અને પુરુષોત્તમભાઈ માટે તમે આવવાના જ છો, અમને શ્રદ્ધા છે પૂરેપૂરી. અને અહીંયા પાટણ શહેરમાં કોઈ હોલ બંધ કરવાની લિમિટ નથી. એટલે આગળ વધી આ ગીત પછી 3 મિનિટ માટે 5 મિનિટનો આપણે વિરામ પાડશું અને 10 મિનિટ પછી પાછા મળશું. સુરની અંબિકા કઈ ઝૂલે ઢીલોળા,
માય ગરબો કોરાવ્યો ગગન ગબ્બર નીલઈ માંડવી માથે ઘૂમતી મોરી માં ચુંદલડી માં ચમકે ઝાજી રૂપલી ચંદલડી માં ચમકે ઝાજી રૂપલે મળી ચાર જુગનો ચૂડલો માનો 16 કળાનો વાન મારી માવડી નાયણ સારા વિના હાલ મારી માવડી ના અણસારા વિના હાલે નહીં પાન संग घूमे छे बहु जन रानी के रंग मार हमें आरा
રખવાળી